મારી મેનેજર છે જુઓ, અને આ દેખો રોજ સાંજે 6 વાગે અહીંયા હિસાબ કિતાબ આપવા આવે છે. આ બેગમાં મારો બધો હિસાબ છે. તો આ બધું વસ્તુ વ્યસ્ત મૂકી રાખ્યું છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે રવિવાર છે ને રૂહી આજે એની થાર ચાર્જિંગમાં મૂકવા કહે છે, કેમ કે બહુ સમયથી એની થારને ચાર્જ કર્યું નથી. તો એને ચાર્જ કરીએ ને ત્યારે ટાઈમ થઈ રહ્યો છે 11 વાગ્યા છે ને હજી સુધી આ નાહી નથી. 11 વાગ્યા સુધી આ નાહી 11 વાગ્યા સુધી આ નાહી નથી. બોલો તો એને શું કરવાનું હવે? સ્કૂલમાં તો વહેલી ઉઠી જાય છે, સ્કૂલમાં જવાનું થાય ત્યારે કમ્પ્લીટ 6 વાગે ઉઠીને નાહી બાઈને લેશે, પણ રવિવારે નહીં નાહતી. ખોટું કહું છું, પછી બપોરે નાશે, કેમ કે આજે પવન બહુ છે એટલે થોડું લેટ નાશે ને. તો ચાલો આપણે તારી થાર ચાર્જ કરીએ. હે કરીએ કે નહીં? હા. તો અહીંયા દેખે એનો શોરૂમ છે. આ એની સાયકલ, આ એની થાર ને કેવી રીતે ચાર્જિંગમાં મૂકી છે અમે જુઓ. સોફાની ખુરશી છે એની ઉપર અહીંયા મૂકી છે, કેમ કે સેટ થતી નથી આ ખુરશીમાં, એટલે પછી એ ખુરશીમાં સેટ કરી દીધી. આ જુઓ, અને આપણો આ સ્ટોર રૂમ જેવું જ છે. આ ઘર બાજુવાળું બધું સામાન અહીંયા જ પડી રહ્યો છે. આ એનું રમકડાનું કેબેક એ જુઓ, બાસ્કેટ, રમકડાનું બાસ્કેટ. બધા રમકડા કઈ ફેંક્યા છે દેખો. એક તો રમકડું સરખું નથી બાસ્કેટમાં. હવે કે છે આમાં મૂક્યા છે, અહીં કશું નથી. હા, આવી રહ્યા થોડા ઘણા. કોણે મૂક્યું? આયુષી. અને આ ઘંટીની બ્લેડો તારે શું કરવાની છે? તો આ બધું અસ્ત વ્યસ્ત મૂકી રાખ્યું છે. આણે બહુ મસ્તી ખોર છે, બહુ. જો પાછી મસ્તી કરવા મળી જાવ. ચાલ આને હવે 2 કલાક ચાર્જિંગ થવા દે, પછી ખબર પડી. હા, એટલામાં તું નહીં કાઢ, બરોબર? નાવાની છું કે નહીં નાવાની? નાવાની છું કે નહીં? જો કશું બોલતી નથી. તો ગાઈસ હવે રૂહી નાઈ લીધું છે. જો કેટલી મસ્ત દેખાય છે હવે. મજા આવી ગઈ ને? તો ગાઈસ આ જુઓ, હાઈડ એન્ડ સીક હમણાં જ લાયા હતા બિસ્કિટ, અને એની જુઓ બેઠી બેઠી બધા ખાઈ ગઈ. ફોન જોતી જોતી ને હમણાં ફોન લઈ લીધો ને એટલે હવે ફટાફટ ખાય છે. જુઓ, દેખો દેખો, ગોર સે દેખો. બહુ ભાવે નહીં તને આવું બધું, હે ને? પેલા હાકે છે પછી ના. તો ગાઈસ હમણાં અમે લાઇટ બિલ ભરવા માટે આવ્યા છે, અને તમને ભીડ બતાવું કેટલી ભીડ છે. દેખો, હવે આમાં આપણો નંબર ક્યારે આવશે જોઈએ. ચાલો, હમણાં કેટલા વાગ્યા છે? 3 વાગે છે. કેટલી મિનિટ સુધી આપણે ઊભું રહેવું પડે છે જોઈએ. આ મારી મેનેજર છે જુઓ, અને આ દેખો રોજ સાંજે 6 વાગે અહીંયા હિસાબ કિતાબ આપવા આવે છે. આ બેગમાં મારો બધો હિસાબ છે. એ તો ના કહેવાય, એ સિક્રેટ. તો ગાઈસ આજે વસંત પંચમી છે, અને વસંત પંચમીની ઉજવણી માતા સરસ્વતીનો જન્મ થયો હોવાથી તેથી ઉજવવામાં આવે છે. અને આજે બધા લોકો બધી બહુ પૂજા કરે છે ભગવાનની, અને સારા સારા કાર્ય કરે છે. તો આપણી પણ એક ડીલ આજે કરવાની છે. જો એ ફાઇનલ થઈ જાય પછી તમને બતાવીશ, કેમ કે જો ફાઇનલ નહીં થાય તો તમે ક્યાં ઉલ્લુ બનાવે છે. એટલે ફાઇનલ થયા પછી તમને જણાવીશ કે શું ડીલ છે, બરાબર? તો ચલો ડીલ કરવા જાઉં છું, પછી મળું. હમણાં છોટિયાએ બહુ માર્યો તો બી એનું કશું જ ચાલ્યું નહીં. છોટિયો વિનર બની. આટલો બધો માર્યો તો તને કશું અસર નહીં થાય. તો મોબાઈલ આવે ને તો પછી દેખ ગયા. ચાલ ને, હવે મોબાઈલ આવે તારે. હું હે છોટિયા, તું માર ખાઈશ? ખાઈશ ને, ખાવો પડશે બી ફરી લે. હા, મારતો નાખો, ખા નાખો મારતો, ખાઈશ મારતો નાખો, ખાવું જ પડશે. જા તારે જે કરવું હોય કર લેજે. જા તારું ધોઈ નાખીશ. બધા બોલ બોલ ના કર. મને તારા પર ડાઉટ છે કમા, તને કઈક દાબીને મારશે, કેમ કે હમણાં આટલો મારે તો તું કશું નહીં કર્યું, એટલે તું બચીને રહેજે. મોબાઈલ આવે તો ભાઈ ના આલું ને, તું બચીને રહેજે. પણ હું બચી જવાથી આ તો ધોઈ નાખું. જો જા જ્યાં બોલાય લાવે બોલાય જા. મારી બોલાય લે કીધું ને, આમ તો બોલાય લે કીધું ને, બોલાય લે જા. છસો ના બોલાય લે જા. બોલાય જા. છસો ના બોલાય લે એમ કીધું ને. એ જો ફરી આલી એ જો આલી એ આ યાર જલ્દી 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 જલ્દી
કમા કઈ નહીં કમા કઈ નહીં કઈ નહીં કમા મોડું દબાઈ દીધું કમા તારું તો એ જો ચોટ્યા માર ખાઈ ગયો તું ચોટ્યા માર ખાઈ ગયો બાપા આલી કશું નહીં કા તો બોલે જ છે કઈ નહીં તું તો બોલે જ છે કઈ નહીં કમો બોલવા જ રહ્યો ખાલી કમા કઈ નહીં હારી જો હાલી ને એટલે કહું છોટ્યાથી બચીને રહેતું એમ હું જોનતો નહીં જો કેવું કે તારે હું નહીં જોનતો હજુ બસ જો એ નહીં જોણતો એમ કે મારી તાકાત તું હજી નહીં જોણતો એમ કઈ ભાઈબંધો સાથ ના આવે છે મને નહીં આવતા જા એવું કોણ કરે છે તને તને કોણ આલે જા ને બધા જ આવે હો અમે વિનયને ફોન કરતા હા જો બોલાને એમ કીધું ને જો વિનય આવી જ જશે એને તો બચાવવા તને કોણ આવશે બચાવવા મને કોઈ નહીં બોલે ચાલ કમો તો એમ કહે છે હું એકલો જ કાપી છું તમારા માટે હું કેવું કમો ઉકાઈ જાય એકલો એ આવે ને તો હું કહી જાય હું કઈ કે હો ઉકાતો હું એકલો જો વિનય છાનો કર તો કઈ નાખી દે તને ના દે વિનય મન મારે કે કોઈ જાય બસ મને હું હાથ પકડે છે હા ચાલ બગીચે માલ લઈ કરા ખબર મેં જાઉં છું આ ખેલી નહીં કઈ તમારી ધોઈ કાઢ્યો હમણાં છોટ્યા આવે પણ છોટ્યા જીતી જાય કોઈ પછી મેં પરમ સોફામાં ગાલી દઉં ને બરાબર ગાલ દેવાના ભૂલ છે એની ભૂલ કો એટલું બધું મારવાનું હોય એને ફોન કરવા છે સાચી વાત ખોટું કર્યું એને ફોન કેમ આલ્યો એને મોબાઈલ લઈને રાખવું એવો હતો. પણ મમ્મીને જો દેખાડવા લઈ ગયો તો પપ્પા હતા પછી પપ્પા કીધું નહીં દેખો હોય એટલે તું જીઓ. જો હજી તો ગયો દાદા હું તો હાલે હા લાકડે ફરી હા, હા. હા, હા. એનાથી લાકડા હો તો ગાઈસ આપણી જે ડીલ હતી એ ફાઇનલી સક્સેસફુલી થઈ ગઈ છે અને આપણા કાફિલામાં એક ઓર નઈ ગાડી એડ થઈ ગઈ છે જુઓ આવી રહી મહાકાલ તો હવે આપણે 4 ગાડી થઈ ગઈ છે તાણે હવે હમણાં સિચ્યુએશન થોડી ખાસ્તા છે કેમ કે માટી વાટી બધું બહુ છે કેમ કે હવે આને વોશિંગ કરાવીએ કેમ કે બહુ દિવસથી એમ જ પડી એટલે બહુ માટી ધૂળ બળ લાગી ગઈ છે જોઈ લો હવે આને વોશ કરાવીએ પછી જ આને ક્લિયર કરીને પછી પૂજા પાઠ કરીશું સવારમાં ચાલો આઈ હોપ તમને બ્લોગ ગમ્યો હશે બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય